ચલો, ગયા લેક્ચરે આપણે પ્રશ્ન ભણ્યા હતા ઇક્વિટી શેર એટલે શું, એની લાક્ષણિકતા. આજે પ્રશ્ન ચાલે છે ઇક્વિટી શેરના રૂડા અને રૂપાળા પ્રકારો. ઇક્વિટી શેરના પ્રકારો. અને આપણે ગયા લેક્ચરે ઇક્વિટી શેરના પ્રકારોનું કોષ્ટક પણ જોઈ ગયા હતા. આપણે ગયા લેક્ચરે ઇક્વિટી શેરના પ્રકારોનું કોષ્ટક પણ જોઈ ગયા હતા. યાદ ન આવે તો જોઈ લો, અહીંયા તમને 3 આપેલા છે. સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર. બરાબર. ચલો, હવે એની અંદર આપણે અત્યારે પ્રકારો શુભ શરૂઆત કરીએ છીએ. ફરીથી પ્રશ્ન યાદ રાખજો. પ્રશ્ન છે ઇક્વિટી શેરના પ્રકારો. એમાં આપણે પહેલું ભણીએ છીએ સામાન્ય ઇક્વિટી શેર. તો આ શેર કંપની ખૂબ જ અગત્યના છે, એટલે કે આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે. કારણ કે શેર મૂડી મેળવતી દરેક કંપની, જે કંપનીને શેર મૂડીની જરૂર પડતી હોય એ બધી જ કંપનીઓએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા જ પડે. જે કંપનીઓને ઇક્વિટી શેરની શેર મૂડીની જરૂર પડતી હોય એને બધાને ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે, ફરજિયાત. આ શેર ખરીદનાર જે પણ લોકો એ શેર ખરીદે એને કહેવાય શેર હોલ્ડર. અને શેર હોલ્ડર જ કંપનીના સાચા માલિકો છે. આ યાદ રાખજો. આ શેર ખરીદનાર શેર હોલ્ડર જ કંપનીના સાચા માલિકો છે. આ શેર હોલ્ડર કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. એટલે કે નફો થાય તો પણ એ પોતે જ ભોગવે, નુકસાન થાય તો એ પોતે જ ભોગવે છે. એટલે કે આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. કેમ? તો અંદર હવે આપણે કારણ પણ કીધું છે. કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનું, અને ડિવિડન્ડ મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. કારણ કે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો એટલે તમે શેર હોલ્ડર કહેવાઓ, અને શેર હોલ્ડર છે એટલે જ ધંધાના સાચા માલિકો કહેવાઓ, અને તમે પોતે આ જોખમ ઉઠાવો છો. હવે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદ્યા છે તો તમે એ જે પણ શેર ખરીદ્યા છે એના બદલામાં તમને કંપની તરફથી ડિવિડન્ડ મળે છે. પણ આ ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી, અનિશ્ચિત હોય છે. ઉપરાંત જો કંપની નુકસાનમાં જાય, જેને કહેવામાં આવે છે આપણી બીએ ની ભાષામાં ખર્ચામાં જાય, એટલે કે નુકસાનમાં જાય, અથવા તો કંપનીનું વિસર્જન કરવામાં આવે, એટલે કે કંપની બંધ કરવામાં આવે, ત્યારે મિલકતોના વેચાણથી ઉપજેલ રકમ, કારણ કે ત્યારે ધંધો આખો બંધ જ કરી દેવો છે એટલે બધું વેચી જ નાખવું પડે. અને જ્યારે બધું જ તમે વેચી નાખો છો, હવે બંધ ક્યારે કરો? જ્યારે નુકસાનમાં ગયું હોય ત્યારે. તો પહેલા બધું વેચો અને આ જેટલું નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરો, અને એ વેચાણથી ઉપજેલ રકમમાંથી પહેલું એ બધી રકમ ચૂકવણી કરી દેવામાં આવે છે. ત્યારબાદ સૌથી છેલ્લે મૂડી પરત મળે. એટલે કે ધારો કે તમે જેટલી કંપનીની અંદર વસ્તુઓ હતી, મિલકતો હતી, બધી વેચી નાખી, વેચીને જે પણ પૈસા આવ્યા એટલે પહેલા નુકસાન ભરપાઈ કરો. હવે જો પૈસા વધે તો આ શેર હોલ્ડરોને પરત મળે. બરાબર. અંદર કીધું છે આગળ પ્રવર્તકો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે. પ્રવર્તકો આપણે આગળ ભણીને આવ્યા કે પ્રવર્તકો એ ટૂંકા ગાળાની જરૂર હોય, મધ્યમ ગાળાની જરૂર હોય કે લાંબા ગાળાની જો મૂડીની જરૂર હોય ત્યારે એને ધ્યાનમાં રાખીને મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે. અને કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે, યાદ રાખજો, કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વેચે. એટલે કે ધારો કે 500 કરોડ રૂપિયા જોતા હોય તો એને નાના નાના કટકામાં વેચે. અમુક કંપની તમે જો 500 લેખે ડિવાઈડ કરે, એટલે એક શેરની પ્રાઇસ 500 રૂપિયા રાખે. આ 500 કરીને 500 કરોડ રૂપિયા મેળવતી હોય છે. અમુક કંપની 1000 રૂપિયા રાખે,
અમુક કંપની 2000 રાખે, અમુક કંપની 100 રૂપિયા, જે કંપની જેની ઈચ્છા કે આ નાના નાના હિસ્સામાં વહેંચી નાખે, આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. 500 કરોડ રૂપિયાની જરૂર છે, 500 કરોડ રૂપિયાને અલગ અલગ હિસ્સામાં વેચ્યા, એને શેર કીધા છે. અને આ જે શેર ખરીદે છે એ શેર ખરીદનારને શેર હોલ્ડર કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો વાંચી નાખો ઉપરથી. ઇક્વિટી શેરની વાત કરીએ પહેલા આ બે મુદ્દા વાંચી નાખો, પછી આગળ હજી આ ટોપિકની અંદર બીજું વાંચજો.
ચલો વચાઈ ગયું હોય તો આગળ હવે સ્વેટ ઇક્વિટી શેર કે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ, આ યાદ રાખજો, કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવતી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. આપણે ક્યાંક આગળ ભણ્યા હતા નામનો ભાગીદાર, બરાબર, નફાનો ભાગીદાર, આવું ભણ્યા હતા ને. એમ કંપનીની અંદર પણ આવું જોઈએ કે કંપનીની અંદર કોઈ સારું સંચાલન કરે છે, અમુક કર્મચારી એવા છે, અમુક વ્યક્તિઓ એવા છે જેની પાસે વિશિષ્ટ જ્ઞાન છે. તો આવા જે કર્મચારી છે, આવા વ્યક્તિઓ છે, આવા સંચાલકો છે એને કંપની લાંબા સમય માટે જાળવી રાખવા માટે શું કરે છે? વટાવતી અથવા રોકડ સિવાય અવેજથી, બરાબર, એને શેર ફાળવે, કંપની એને શેર આપે એટલે એ શું બની ગયા? શેર હોલ્ડર બની ગયા. અને શેર હોલ્ડર બન્યા તો આ જે શેર ફાળવ્યા છે એને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેર, તો અન્ય ઇક્વિટી શેર બે પ્રકારના છે. પહેલું કીધું છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર. મતાધિકાર એટલે તમને સામે મત મળેલો હોય. અને બીજું કીધું છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. કે ડિવિડન્ડના સંબંધમાં તમારે ડિવિડન્ડ મળતું હોય તો એના સંબંધમાં તમને સામે ડિવિડન્ડની બદલામાં શેર આપેલા હોય. ડિવિડન્ડ નથી આવ્યું, એની જગ્યાએ તમને શું આપ્યા હોય? શેર. એટલે કે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. ચલો આ બંને વાંચી નાખો. પછી આપણે આગળ જોઈએ છે ઇક્વિટી શેરનો અર્થ અને એની લાક્ષણિકતા. અલા પ્રેફરન્સ શેરનો અર્થ અને તેની લાક્ષણિકતા. આપણું અહીંયા ઇક્વિટી શેર પૂરું થઈ ગયું. ઇક્વિટી શેર પૂરું થઈ ગયું. ચલો જોઈ લો ઇક્વિટી શેર. પછી આપણે પ્રેફરન્સ શેરની શરૂઆત કરીએ છીએ.
ચલો વચાઈ ગયું હોય તો હવે આપણે જોઈએ છે પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતા. પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતા. તો પહેલો એનો અર્થ કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય. યાદ રાખજો ખાસ, જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય. આપણે જોઈ ગયા ઇક્વિટી શેરમાં છેલ્લે હક મળે, પ્રેફરન્સ શેરમાં પ્રથમ હક મળે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય. આમાંય પહેલું ડિવિડન્ડ એને જ મળે, અને કદાચ કંપની વિસર્જન થાય, ખર્ચામાં જાય તો પહેલો હક એને જ મળે. તો તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. યાદ રાખજો, પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. ચલો આગળ કીધું છે હવે એની લાક્ષણિકતા. લાક્ષણિકતામાં આપણને સૂત્ર આપેલું છે, પસંદગીની જોડીને બજારમાં મૂડી મત છે. પસંદગીની જોડીને બજારમાં મૂડી મત છે. પસંદગી એટલે પહેલો જ મુદ્દો પસંદગી. જો ઉપરથી જોખમનું પ્રમાણ, ડી ઉપરથી ડિવિડન્ડ, ઓલામાં ની અને આમાં ને બંને શબ્દ વધારાના. બજાર એટલે તો બજારમાં ભાવ, બજાર ભાવ એમ. માં શબ્દ વધારાનો. મૂડી એટલે મૂડી પરત, અને મત એટલે મતાધિકાર. ટોટલ 6 મુદ્દા. ફરીથી, પસંદગીની જોડીને બજારમાં મૂડી મત છે. એટલે પહેલો મુદ્દો પસંદગી, બીજો જોખમનું પ્રમાણ, ત્રીજો ડિવિડન્ડ, ચોથો બજાર ભાવ, પાંચમો મૂડી પરત, છઠ્ઠો મતાધિકાર. ચલો જોઈ લો, પછી બોલવાના છે.